નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતમાં ડબલ ડેકર ટ્રેનના 2 ડબ્બા છૂટા પડી ગયા છે। અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ટ્રેનના 2 ડબ્બા છૂટા પડ્યા હતા। ભાગદોડ મચી હતી। બચાવમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી। સાયણના ગોઠાણ રેલવે સ્ટેશન નજીકની આ સમગ્ર ઘટના છે। 8મો અને 9મો ડબ્બો છૂટો પડ્યો હતો। કોચનું કપલર તૂટતા આ ઘટના બની હતી। તો સવારે 8:30 કલાકે આ સમગ્ર ઘટના બની હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો ફોનલાઈન પર વધુ માહિતી માટે કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, કઈ રીતે આ 2 ડબ્બા છૂટા પડી ગયા, શું વધુ માહિતી છે? બિલકુલ લુબના, અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ જતી ડબલ ડેકર ટ્રેન છે તે પોતાના નિયમિત સમયે નીકળી હતી અને સુરતથી કહી શકાય કે 25 કિલોમીટર દૂર એટલે કે ગોથાણ રેલવે સ્ટેશન નજીક પહોંચી હતી। ત્યાં 16 ડબ્બાની આ ટ્રેનમાં ડબ્બા નંબર 8 અને 9 વચ્ચેનું જે કપલિંગ આવે એ કપલિંગની પિન તૂટી જતા બંને ડબ્બા છૂટા પડી ગયા હતા। અંદાજે એક ડબ્બાથી બીજા ડબ્બાનું અંતર 100 મીટર હતું, એટલે કે તાત્કાલિક બ્રેક મારી દેવામાં આવી હતી। ટ્રેનની ગતિ ઓછી હોવાને લઈને મોટી દુર્ઘટના ટળી હતી અને ખાસ કરીને ઘટનાની જાણ થતા પોલીસ સહિત બરોડા રેલવે ડિવિઝનનો સ્ટાફ પહોંચી ગયો છે અને ગણતરીની મિનિટોમાં કપલિંગ પિન મારવાની સાથે જ ફરી એક વખત આ ટ્રેન મુસાફરો સાથે મુંબઈ સેન્ટ્રલ જવા રવાના થશે। પણ જે પ્રકારે આ ઘટના બની હતી અને જે 2 ડબ્બા છૂટા પડી ગયા તેને લઈને કહી શકાય કે યાત્રીઓમાં એક ભયનો માહોલ ફેલાયો હતો। લોકોમાં કહી શકાય કે અલગ અલગ વાતોને લઈને અફવાઓનું માર્કેટ ગરમ થયું હતું, પણ માત્ર સામાન્ય ઘટના હતી। કપલિંગ નું જે પી છે તૂટી જવાને લઈને 2 ડબ્બા છૂટા પડી ગયેલા। 2 ડબ્બા વચ્ચે 100 મીટરનું જ અંતર હતું, એટલે કે મોટી દુર્ઘટના ટળી છે, જેને લઈને હવે ગણતરીની મિનિટોમાં આ ટ્રેન મુસાફરો સાથે મુંબઈ જવા રવાના થશે। જી બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરી રાજકોટની, તો ફાયર અધિકારી અનિલ મારુની મુશ્કેલી વધશે। અનિલ મારુની ભરતી શંકાના દાયરામાં છે। ભરતી સમયે ઉંમર 25 વર્ષના બદલે 22 વર્ષ। 3 જૂને ભુજ ઓડિટ વિભાગે પત્ર લખ્યો હતો। ભરતી અને પ્રમોશન બાબતે લખ્યો હતો પત્ર। તો 2015થી અનિલ મારુને કાયમી કરાયા છે। ધોરણ 12 પાસ અનિલ મારુને ક્લાસ 1 ઓફિસર બનાવાયા। અગ્નિકાંડ બાદ રાજકોટમાં બદલી કરાઈ। તો મહત્વપૂર્ણ સમાચાર, ભરતી અને પ્રમોશન બાબતે પત્ર લખ્યો છે। ફોન લાઈન પર અંકિત જોડાય છે વધુ માહિતી આપવા માટે। અંકિત, એક બાદ એક જે મહત્વની જાણકારી સામે આવી છે, હવે મુશ્કેલી વધી શકે છે, શું અપડેટ્સ છે આ મામલે? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જે અનિલ મારુ છે કે જેમને 1,80,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટમાં એસીબી દ્વારા 4 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જોકે કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ એટલે કે આવતીકાલે 16 તારીખના બપોરના 3 વાગ્યે અનિલ મારુના રિમાન્ડ છે તે પૂર્ણ થશે ને તે પૂર્વે તેને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે। પરંતુ હાલ જ્યારે અનિલ મારુ રિમાન્ડ ઉપર છે ત્યારે ચોંકાવનારું જે છે ઘટના છે તે ખાસ કરીને સામે આવી છે। હકીકત છે તે સામે આવી છે કે અનિલ મારુની જે ભરતી છે તે પણ ગેરકાયદેસર થઈ હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને જે ભરતીના જે નિયમો છે, જે શૈક્ષણિક લાયકાત છે, સાથોસાથ જે ઉંમર મર્યાદાની વાત કરવામાં આવી છે, તો જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે જે અનિલ મારુ છે તેની ઉંમર માત્ર 22 વર્ષ હતી। ભરતી પ્રક્રિયાના નિયમ મુજબ જે અરજદાર છે તેની ઉંમર છે તે 25 વર્ષની હોવી ફરજિયાત છે। ત્યારે સમગ્ર મામલે કે જ્યારે 29 જૂન એટલે કે 28 જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા અનિલ મારુની જે નિમણૂક પત્ર છે તે રાજકોટ માટે કરવામાં આવે છે, ત્યારે 3 જૂન એટલે કે માત્ર ને માત્ર 25 દિવસ અગાઉ જ ભુજના ઓડિટ વિભાગ દ્વારા અનિલ મારુની ભરતી સંદર્ભે પ્રમોશન સંદર્ભે એક પત્ર લખવામાં આવે છે અને તપાસની માંગ પણ કરવામાં આવે છે। ત્યારે કયા નેતાના આશીર્વાદથી મારું નોકરી કરતો હતો તે અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભરતી શંકાના દાયરામાં, તો ભૂતિયા શિક્ષકો મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, 134 જેટલા શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી, અન્ય શિક્ષકોની પણ તપાસ કરવામાં આવશે। 1-2% કારણે શિક્ષણ વિભાગ બદનામ થાય છે। ઓનલાઈનની સાથે ઓફલાઈન પર હાજરી પુરાય છે, ખોટી હાજરી પૂરવા પર કડક એક્શન લેવામાં આવશે। રાજ્યમાં 98% શિક્ષકો સારી કામગીરી કરે છે, માત્ર 1-2% લોકોને કારણે સારી કામગીરી કરતા શિક્ષકો પણ પરેશાન। તો બીજી તરફ ખોટી હાજરી પૂરતા આચાર્યો તેમજ શિક્ષકોને પણ ટકોર કરી સુધરી જજો, નહીં તો કાર્યવાહી થશે। 134 શિક્ષકો સામે
ફરજમાંથી બરતરફી સુધીના વિવિધ પગલાઓ અમે ભરી ચૂક્યા છે. 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને બાકીના જે મિત્રો જે છે એમને અમે એનો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીએ છીએ, એમને નોટિસો આપીએ છીએ, એમના પણ જવાબો લઈએ છીએ અને જવાબ વ્યાજબી લાગશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરીશું અને જો વ્યાજબી કારણો ના હોય તો એને પણ નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થશે અમારું શિક્ષણ વિભાગ કરશે. અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પંચમહાલના ગોધરામાં ન્યૂ સિટીના અહેવાલની અસર થઈ છે. શહેરના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના સામ્રાજ્ય અંગે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલને કારણે ગોધરા પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના પાલિકાના અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી. અધિકારીઓએ કહ્યું કે આ વિસ્તારમાં સત્વરે દૂષિત પાણીનો નિકાલ કરીને ગંદકી દૂર કરાશે. આ વિસ્તારમાં ભૂંડના ત્રાસને દૂર કરવાની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત આરોગ્યની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં દવાના છંટકાવની કામગીરી પણ કરવામાં આવશે. સ્થાનિક લોકોની ફરિયાદ મળતા આજે અહીંયા મુલાકાત લીધી છે અને પાણી નીકાળવાની શું આલ્ટરનેટ વ્યવસ્થા થઈ શકે એના વિશે નગરપાલિકા, આરએનબી સ્ટેટ અને બધા સાથે રહી, મામલતદાર અને બધાને સાથે રાખી અને અમે આલ્ટરનેટિવ વ્યવસ્થા જોઈએ છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં કોર્પોરેશનના કર્મચારીઓએ કર્યું હલ્લાબોલ. ફાઇલેરિયા વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં કોર્પોરેશન પહોંચ્યા. 20 વર્ષથી કરાર આધારિત કામ કરતા કર્મીઓએ કાયમી કરવાની માંગ સાથે કમિશનર કચેરી ગુંજવી. ગાંધીનગર મહાનગરપાલિકાની સમિતિઓની રચના મુદ્દે વિવાદ. સરકારની મંજૂરી વિના કરેલી જાહેરાત મુલતવી રાખી. સમિતિઓને કાર્યભાર સોંપવાની પ્રક્રિયા અટકી પડી. બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા 15થી વધુ ગામોને અસર. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને 25 કિલોમીટર ખાવો પડી રહ્યું છે ચક્રાવો. ઉપરવાસમાંથી આવતા પાણીથી ગ્રામ્ય વિસ્તારોમાં એમરજન્સી સેવા પણ પ્રભાવિત. ઔદ્યોગિક નગરી વાપીના રસ્તા પર ખાડારાજ. વરસાદમાં રસ્તા ધોવાઈ જતા ઉદ્યોગપતિઓને હાલાકી. રસ્તા ધોવાઈ જતા કંપની જતા કામદારો પણ બની રહ્યા છે અકસ્માતનો ભોગ. તંત્રની બેદરકારીથી ઉદ્યોગપતિઓમાં નારાજગી. પાવાગઢમાં છાસિયા તળાવ પ્રાથમિક શાળામાં વરસાદ બાદ રસ્તા ધોવાયા. કાદવ કીચડવાળા રસ્તાથી વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે હાલાકી. વિદ્યાર્થીઓ જીવનું જોખમ ખેડી શાળાએ જવા મજબૂર. કાચા રસ્તામાં પુરાણ કરવા લોકોની માંગ. ખેડાના મહુધા તાલુકાના ધંધોડી ગામે બિસ્મા રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ. વરસાદ બાદ રસ્તા ધોવાઈ જતા ખરાબ રસ્તાથી સ્થાનિકો ત્રસ્ત થયા. અનેક રજૂઆત છતાં તંત્રના ખાડા કાન હોવાનો સ્થાનિકોનો આરોપ. વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કેવ રોકડે અધિકારીનો લીધો ઉધડો. બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારી અનુપ પ્રજાપતિને જાહેરમાં સવાલ કર્યા. વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમના નિયમ સમજાવી અધિકારીનો ઉધડો લીધો. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે રાઘવજી